હા એક મારા ઘેરમાં હોય ને એટલે કશું વસ્તુ ના મળે કોઈ. આવો હવે કે ઓર્ડર લેવા આવો ડાયરેક્ટ એટલે ડાયરેક્ટ કાલે પોતા સોલે મારા ઓર્ડર મારા વખતે જ કોઈ હોતું નહીં. આવો હવે કે ઓર્ડર લેવા આવો તમને ઓર્ડર આલું. સદા ઉપર કંટાળ્યા હો. હે તમારા મોનિકા મંડપ વાળા ઉપર ચલ તાણી એટલે શું કહ્યું? આપણે આપણા કુટુંબના ઓર્ડર કેટલા આલા છે મંડપ વાળા? હજુ વખત લગન તે પ્રસંગ હોય તો આપણે એને જ ઓર્ડર આલો. હા આલો છે કે નહીં? એ બાપુજી હમણાં વળી શું કચકડું લઈને આયા હોય કણ? તમને ઊંઘ છે ને આવે છે લ્યા. એટલે કુટુંબની વાત લઈને આયા હોય ને તો મહેરબાની કરી અને વાત ના કરતા આપણે કોઈ કુટુંબમાં પડવા માંગતા નહીં હવે. ભૂપતજીના ઘેર કાલે અવસર છે તમને ખબર નહીં? બધી ખબર છે. 3 વખત ભૂપતજી બાપડા આઈને કહી ગયા છે અને તમે શું કરવા આયા? જો આ વખત અમારું કુટુંબ રહ્યું ને એટલી પગે ઊભું છે. મારે એક ફોન તો કહેવાના આવે ને તો મને કીધું ના પેલું જે વાત વાઘાન કે વાહણ નહીં એટલે વાઘો પગ ફૂલતે તો વાહણ નહીં તો ઉપાય ગપાન નામ લે ને કે ગપા પેલા વાઘે દાખલા તરીકે પેલું ના કીધું કે રણા પેલાને કીધું એના કરતી પેલાને કીધું અરે એકને ભૂપતજી થઈને આવ્યો મેળ જ પડ્યો નહીં વાહણ નો હોય શું કરવાનું કહો મેં આમ મહેમાનને હમોર વધીને ખવડાવશે એટલે વાઘો કે વાત તો સાચી માસી આપણું જ્યાં જેવું થઈને ગયું કરશે ના પણ પેલી વાત ની ખબર એટલે હમો રોધીને ખવડાવશે એવું કહેવાય. એટલે મૂળ ચિંતા તો હોય ને વાહણ ના મળે એટલે ચિંતાનો વિષય કહેવાય. તું તાર કશું કેવું નહીં ડાયરેક્ટ આવતા પહેલા હજી મફુઈ જોડે જવું છે ડાયરેક્ટ વાત કરી બીજું કશું નથી ડાયરેક્ટ એટલે વાઘો અમે પૂછે છે મફુઈ જોડે હવે પેલા ભૂપતજી મંડપ વાળા બીજા વાહન નતા મળ્યા અને દીવાના પૈસા આપણે ભેગા ના પડ્યા મફુઈ જોડે આપણે બે વાત કરીએ એટલે વાઘો દીધો કે પણ તો આપણે બેન કા વાત કરવી પડે બધા સીન એટલે બધાને આપણે બેન કીધું છે કે તમે બે મોટા છો એ જીતી વાત કરી દેવાય નમી પડવાનું પથરે ફૂલ નાખવાના અને થાળીથી ખેંચી લેવાના ફૂલો જો હટજો તો તાણી આજને આજ બધું સેટિંગ થાય બધો વજન તમારા ઉપર ને મારા ઉપર છે તમને કહું એ તો બધું હા બીજને બોલે રેડી એને બોલાવી ફોન કરતા તો ફોન આવે બરોબર આવે બરોબર બધી વાતો આવી તારા દહ કહેવાય હતા વાઘાઈ અને તમારા બા વખતે જોડે બેઠા હતા ને તાળેથી પૈસા લઈને પીને આવતા રહેતા બધી કરે બધા લાવવા પડે કે તમારે બે જણા ના આવે તારું મોટા નું થોડું બહુ અમે મોટા સામાન એને મોટા કર્યા હતા એટલે હું ના લીકું એકલ દોકલ. એટલે એ તો બરોબર છે પણ પૈસા તો પડ્યા છે ને તમારે ઘેર. એ તો પડ્યા જ છે કીચો જ હોય. 80 પૈસા તો 80 બાપુજી 80 અને એ તો મારી જવાબદારી આવે છે કે વાપરી ગયા હોય તો હું મારા ઘરના આલી દઉં પણ નહીં વાપર્યા પડ્યા છે. લ્યો પૈસા કરી છે પૈસા પેલા તો લાયા તો ચાલો લેવા તો પેલા લાંબા નહીં પડશે ઓઢમણાથી વાત ચાલુ કરો જલાલ વાહન ની ખબર નહીં વાહન ની વાત કરતી બરાબર ના ક્યાં ડાયરેક્ટ વાતો દુખાય કે વાત સાચી છે આપણે તો ભૂપતજી અમાર રાજી જ હોય છે ભાઈ એટલે તો એને હરી વાળા રાજી નહીં હોતા એટલે હરી કે વાત સાચી છે ભાઈ આપણે બધા રાજી હોય છે હરી તું બધા કે તું ડાયરેક્ટ ક્યાં કરું વાત સાચી છે ભૂપતજી. અને આમાં કેવું છે ખબર હે આપણા વાળા તો બધી વાતમાં રાજી જ હોય છે. અરે રાજી કોણ ના હોય હે અમે તો હોમેથી વાત ના સીધી ખેકાજી પણ આ પૈસા મફુજી જોડે પડ્યા હતા શું કરવાનું કેજો એ વાતે સાચી છે. અને ભાઈ મફુજી જોડે હારા ઠકાણે આવો બાસ્કી ચમડી બધા ભેગા થઈને બેસી રહ્યા છો કોઈ તૈયારીઓ નહીં કરવાની? અરે તૈયારીઓ થઈ ગઈ છે ખાલી એક જ વાતે અટક્યું છે તારું મલ્ટી ટોક દે કોને શું કરવા આવો? દશમન હમો નહીં જતો જબ્બર પાડ્યો યાર શું કરવા અલા એ
હરીથી લે કે આટલો બધો ઓછો અવાજ ના રાખતા હોય તો હા તાકાત તું હોય, મિનિટ. કહું, આજ માં જોડે હે મારા ઘેર પૈસા પણ આ તો પૈસાની વાત હવે છે. તાત્કાલિક સેટિંગ ના થાય વાત સાચી છે પણ મોણાની આબરૂ હચાવવા માટે ગમે તે કરવું પડે એમ ભલે ના. પણ આપણે દાગીનો વેચી મારે એક કામ કરો, કશું વેચવું નહીં. તમારે 2 દાડા ચેડ થઈ જાય થાય જાય કમ્પ્લેટ. ફાઇનલ હા, હા. તો હાલ હું ગાડી દઉં હટો. હા હું એમ કહું કેટલા હતા એ? એટલે અમે કોક દાડો પછી પૈસા લઈ જા ને અને તમારે આલો તાણે એમ કેજો હો લ્યા. તમને હાલશે જ નહીં એમ કે તમારા હાથમાં ભેગાનો રૂપિયો આવ્યો. થોડો વધારે જ લેજો તમને આ છે જેમ કે અવસરો નહીં રહે. ચલા લેવા અહીં પૈસા કરો ના પાડવી. 20-25 કીધા છે. એ તો ગણવાના હોય કણ હા, બરોબર. ખાલી દેવાના તમે 20-25 નો અંદાજ કીધો ખાલી લાયા પેલા છો એ? થેલી જોઈને હોય હા, લાયા. કે લઈ જા એ તો આ તો જોણવા ખાલી લઈને આલે ને એટલે ગણવા એટલે બધાને મંતવ્ય જણાવવાના હતા યાર એવું? ઓવે જે થોડો થોડો જણાઈ દેવો પડે અમે જો આ હગો ભાઈ છે તો નહીં બોલે જતા એકબીજા કહેના એ તો બોલવું તો પડે જ ને. કોઈ ખા હરીભાઈ, હા 2 દાડા આગળ બેઠા છો? જગ્યા જ નહીં ચડે એવું એમ? ઓવે એટલું વહાણ આવ્યું છે ખોલો દરવાજો. ઢગલો કરી નાખ્યો. ગમે એમ ઉઠકો. બાપુજી બિલ લાયા લ્યા, એ શેનું નોમે નતું લીધું એને બોલો અરે યાદ ઈ તો નતા એમ કહેતો હતો કે તપેલી લઈને જાય ગયા તારનો લમડો કર્યો નહીં જેને ભલા આદમી એટલે તમાર પૈસી લો, તમે વાઘોજી. જો દશમન છો તાણી વાઘાએ ઉતારવા મળજો હરજુ. આ તમે શું કરવા લાયા? 51 બરોબર છે બાકી આ 2100 અને 1000 ભાડું ના રખાય આ તો આ મજી છે નહીં? હા આપણે ચોથી આવી છે તાણી અમે નક્કી કર્યું છે ભાડું જો બધાને પોહા હે અને અમને પોહા છે સાચું. બરાબર હા 51 રૂપિયા ભાડું અરે વાહ જબર કહેવાય ભાડું આટલું જ રખાય લ્યા એ 50 રૂપિયા તો સમસોય ના આવે એ પણ એની કિંમત તો કરવાની છે ભાઈ, આપણે તમે આગેવાનને હુંપ્યું તું, આગેવાને ભાડું કર્યું છે એમાં બીજું ના બોલાય. ઓભળો મારી વાત તમારાથી કોઈ ના થાય લ્યા ભાઈ બધાને મંજૂર છે ને 51 મંજૂર હા, કોઈ મંજૂર નહીં. આ તમારો ભાઈ શું બોલે છે તારી કોઈ મંજૂર નહીં વિરોધ તો કરે જ તમે. બધું લાયા ખ્યાલ કરો રાવ જે એ વાત કરો પણ અધૂરી અધૂરી કરો અધૂરી અધૂરી ભાડું આપણે શા માટે રાખવાનું હોય કે આમ તો આપણા વાહન છે 1 રૂપિયા ભાડું ના રખાય એટલાથી વાત ઉઠાવે ભાડું આપણે રખાય નહીં પણ વાહન માણસ સુખ શાંતિ લઈ જાય સુખ શાંતિ એની માટે આપણે ના ના 51 બરોબર હાલ બરોબર છે. બાપુ આપણે શાંતિ રાખો ભાડું હું કરું પહેલેથી. બાપુ આપણે બધા શાંતિ રાખો ભાડું હું કરું 51 રૂપિયા ભાડા ના કહેવાય 51 રૂપિયા ભાડું કરીને તમે ઘણી જણ માગો છો આ તો આપણે ભાડું રખાય નહીં પણ આટલું ભાડું આ બદલે રાખવું છે એમ સમજો પછી કેવા ચાલે હું એને ભાડું બરોબર કર્યું હતું હવે 51 માગવા જ કે ધણી કે લઈને નાઈ નહીં તો 51 રૂપિયા માલ શું રહ્યો આજે તા કલાક બાપુજી પૈસા હતા બાપુજી મોય એમ વાત નહીં. દુકાનમાં ચાંદના અમે હેરાન થતા હતા ને તાપે બળતા હતા. આપણે ફૂમતે તૈયાર હતા ને તું હવે મારી વાત આપણો 38,000 રૂપિયા અમારા જોડે હતા અને 40,000 રૂપિયાનું વાહન મિલાયા છે બરાબર 2,000 રૂપિયાનો ભાગ પાડો હેડો હાલ યાર બધા પૈસા લાવો અરે હેડો પાડા તાણી પાડા કેટલા જણા છો હોય કર 1 2 3 4 5 6 અને બાસ્કુજી હાથ તાત્કાલિક ના હોય 2,000 ગુણ્યા હાથ કરો હેડો કે પ્રસંગ છે ઘણા મોટા ના થઈ જાય. માફ મોરો. ઇજ્જત તો મારી નહીં ગુબા તને કહું હું. એ, મારી તો ભાઈ, તમારી ઇજ્જત. પેલા વાઘાની ઇજ્જત નહીં એમ નહીં ભૂપતજી. એના વાહમો અને આપણા વાહમો મારી નહીં. હું મોંઘું છું. કૂતરાને ટોલે તમે રાખો છો, મને ખબર પડે છે. ઓય, ખેદાઈ ના ખાયો બધું તારા મને દે. અરે કશું નહીં હેડજો હેડો. છે તમારે તારો હેડો આ ગાડી ખોટી તાણી, જાય. બોલતા નહીં એટલી ઘડી. શું છે? હેડો તપેલું પકડો. બે જણા સુખ શાંતિ બેહી રહ્યા હતા. ચી વાતો કરતા હતા? એની વાતો કરતા હતા આવી. ઈ તો એ પીએમ છે વાઘઈ. અમારી વાતો પડવા નહીં આવતી. કે મેમને કેવું લાગશે નહીં મિલી.
અને મારો ભાઈ છે લ્યા, મને મહી નાખે તો વાંધો નહીં. ઓય. ભારત છે લ્યા, એની કંટ્રોલમાં રહેવાનું અને માપમાં રહેવાનું તને કહું હું. પજે લાગુ ભાઈ પણ શાંતિ રાખ. હેડે માં તાળી. સિરિયસ થઈ તો ચાલો, હવે ખાઈ રહ્યા ને તો તપેલામાં ખાવાનું કરો. આ કાકાજી સમજી જજો, કાલ મહેમાન વચ્ચે ધૂણી ના કે હગું તૂટી જાય. ના તોડી લે ના તોડી તો રેડો એટલે વાપરો હરિભાઈના લીધે તમારે બે ભાઈની અમારે જરૂર છે એમ તમારી તો બેહો. કોઈ જરૂર નહીં. અહીં જોજો. એટલે તમારે નહીં કીધું મેં. એને તો બોલવાની ટેવ છે તમારા બાપુજી નહીં બોલતા બેહો બેહો બાપુજી બેહો પણ તમારે કોઈ થાપો નહીં જોડતા. એટલે મારા તો નેનો ભાઈ છે મોનીતો છે જેસકી પણ બોલ્યા વગર તું એ હા તાણી આઈ લો. એટલે એ તો રહેવાનું આ પણ હાથ ના ઉપાડી. હવે હવે અસલ વાત પીરાવો હડો એમ નહીં બાપુજી, હા અભાની સોગન ગણાની સોગન મારે હરીના ઘેર અવસર હોય અને હરી મારા ઉપર હાથ ઉપાડે ને મરી જાઉં તોય પગ ના મેલું હું. બોલો અમારે એવું નહીં કોઈ ના અમારે એવું નહીં કોઈ ના ઉપાડે. કાકાજી હમણે શું વાત કરી હતી? ખેગાર અમાર ત્રણ ભયો હવે એની વાતો બધી પડતી મેલો આ વાહણોનો વળ કરો હેડો હા નાટક ઘણા થઈ ગયો વાહણનો તો વળ શું કરવાનો હમણાં ધોવરાઈ ગયું હવાર હોળું છે હા. તાણે એટલે અમે એ તો બેઠા ને કોઈ વાહણ વિહારતું જ નહીં કી અરે વાપરો મારી વાત, બધું કમ્પ્લીટ જ છે. હા અવસર પટી જાય હા એના પછી વાહનનું શું કરવું એ વિચારો. હવે એ તો અવસર પડશે એટલે ભૂપતજીના ઘેર પડ્યા રહે એની જવાબદારી ભૂપતજીની ના બાપુજી ના મારો હોકડા જ છે પણ આજ બી તમે નહીં જોતા ચોકન મેલું આટલા બધા વાહણ જગ્યા છે જેટલી જગ્યા નહીં. હા તો હું જગ્યાની ઓર નહીં રાખતો. અરે બાપડાને મોસો ઢાળે એવી નેટ હોય છે જગ્યા એમ. હોય. તમારે ત્યાં તો મોટો વાડો છે. ઘણા તાણી. ઘણા ખરા પૂછતા ખેગારજી તમે રાખશો જગ્યા જ નહીં ઘરમાં તમે હવે ઘરમાં અહીંયાની જગ્યા નહીં પણ વાહનની જગ્યા ચોથી હોય. એ તો તમારા ઘરમાં ઈંટો ભરેલી છે. શાંતિ જગ્યા રાખો નહીં એટલે. કે એક મિનિટ હું વાહન રાખ્યો તૈયાર. હા. બરાબર. બરાબર. તમે તારે બધે વાહન મેલજો મારા ઘરમાં. હા. પણ જો હું એકે દાડો ઘેરો હોતો નહીં. ટાઈમ જરા ભેગું થવાનું હતું પહેલા. સીધું કેવું પડશે મને ખબર હતી ટોપિક ગુજરાતી ખબર હતી. કેમ? તમે પૂછીએ કે પૈસા વાપરી તો નહીં નાખ્યા કે મને વિશ્વાસ નહીં આવતો હવે તાણી. એ આપણો આપણે મુઢા એ વાગાય વાગાય ભાઈ, આપું મારે. અરે વાગાય એ. હરિભાઈ સમજાવો કિલ્યા ઘૂમતાઈ વાપરો મારી વાત, વાઘુજી આ બાજુ આવો, લડવા ના હોય બોલે શાંતિ. કેવું પણ અલ્યા પણ બેહનું હતું ની એટલા દાડા તારે તો જલસા પડી મારા ગયા. મારા મારા ઘરના વેચ્યાથી તારા ઘરના કેટલા વેચ્યા મેં ના તો જરા પાછા થઈને હવે ભૂગત તરતા તઈને ભાઈને વેટાડી દેવાની થઈ અમે કાલ તાર કાલનો દાવ તું વિચારવું પડે તારે બી- તઈને વેટાડી પડે યાર. હળો. પછી આપણો ભાગ ઉતારો તો ફાવ ચેડે ભાગ લેવો ને તો આપણે મેળ આવે હાલ બોલી હાલ જતું કરો બધું જતું કરી દેવાનું વાહન પકડાઈને આવી છો કે એક વખત તો ખાલી થોડા થોડા દેવા વગર કાતરાઈ છે ની મારો હાથ પકડીને ગોમમાં લઈ જતા અને તીતરાઈની ઓગળી ફૂમતાઈ પકડતા અને અમે ગોળી ખાવા જતા ગોમમાં મારી વાગડી પકડતા એમ. ઓય ઓય આપણા બાલે તમે બધા બેહો હું ચા બનાવરાવું હવે હરખાઈ જાય છે. તમે પણ કરતા હવે યાર. આપણો મારી વાત હાલ આપણે બધાને વાકડી પકડવાની નહીં હાથ પકડવાનો છે એટલે જે પકડે એમ હાય હા કરે તો વાકડી પકડી કે હાથ પકડે આપણે શું ફરક પડે છે પણ આવા ને આવા રહેજો કાલે કેમ કે આ જવાબદારી તમને વાહનની આલી છે હજુ ઘણી બધી જવાબદારી છે ને બધાને હાથવવાની છે કાલે આવે છે મહેમાન એટલે રંગે સંગે આપણે મહેમાન હાથવવાના છે મહેમાન ખબર ના પડવી જોઈએ મહેમાન ખબર ના પડવી જોઈએ કે વાયનામાં ભેદભાવ છે અને બે કુટુંબ છે, એક કુટુંબ થઈને આપણે રહેવાનું છે. હા આ રીતના રહેવાનું છે એટલે રંગે સંગે ભૂપતજીના છોકરાની હગાઈ થઈ જાય હા. અને ખરેખર ભૂપતજીના છોકરાની હગાઈ થઈ જાય ને એટલે આપણા વાતની બે કુટુંબના ખમાન મદદ ઠેઠ સુધી થઈ જાય લાવો ચાકી હાડો ભૂપતજી બેહો બેહો જા જા જા.